શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે અમે સીએનસી 04 ના વિદ્યાર્થી એક નાનકડું નાટક લઈને આવ્યા છે, તો આપ સૌ શાંતિથી નિહાળશો. આજે અમે આપ સૌની સાથે એક એવો વિષય લઈને આવ્યા સમાજની કડવી હકીકત બતાવે છે. દીકરો વ્યસનમાં, દીકરી ફેશનમાં અને બાપ ટેન્શનમાં. મક્કી બચ્ચી માં માંડી કે તને પાણી વાળવું પડશે. આજે પાણી વાળ દો. મોટર ચાલુ કર દો. અરે પૈસાની જરૂર પડી છે, હવે કંઈક તો બહાનો કાઢવું જ પડશે પપ્પા જોડે. ડોહાને શું કહું? અરે પપ્પા, હા બેટા. સવારમાં શું કામ કરવા માંડ્યા? પાણી બેટા જોને આ બધી મક્કી ચૂપડાઈ દીધા પાણી વાળ. એવું છે, હવે તમારે કોઈ પાણી વાળવાની જરૂર નથી. કેમ ના બેટા? તમારો દીકરો હવે નાનો મોટો બિઝનેસ ખોલવા જઈ રહ્યો છે. શેનો બિઝનેસ? હવે નાના પાયા પર આપણે બિઝનેસ ખોલવાનો છે મારે. પણ મારા દીકરા એમાં તો પૈસા જોવે. પૈસા લેવા વાળો તો તમારી પાસે આવ્યો છું. પપ્પાને એમાં તો ઘણા પૈસા જોવે ને દીકરા. હવે તમારે પપ્પા મારે કોઈ બી જગ્યાએ પૈસા કર્યા પડશે તમારે. સારું તો બેટા પૈસા તો ન મેં, પણ એક કામ કર, મેં તને મારી ચેન આલું. સારું સારું. ઓલા નીકળ તું ઓલા. લે આ ચેન. ઉભો રે ઉભો રે. આ ચેન તને મેં આલું છું, પણ તું કદી બિઝનેસ કરે ને તે જે પૈસા આવે ને તેથી આ ચેન પાછું મને તારે લઈ આપવાની. સારું પપ્પા. સારું ચાલ આવ. પહેલો પ્લાન તો આપણો સક્સેસ થઈ ગયો. બીજો પ્લાન મેં શું કરું છું આગળ જોજો. પપ્પાને તો ઉલટું બનાવી દીધા. હવે આ ચેન તો લઈ લીધી પપ્પા જોડે, પણ હવે આને બીજવી કઈ. અરે મોટા માણસ આવ્યો એવું લાગે છે. અરે બેસો બેસો બેસો. ઓલા પર કામ કે અરે મને થોડું કામ છે, બેસો ને તમે. હવે આ ચેન તમારે આલવાની છે. લે આ જુટી હટાવ કરું. અરે જૂઠી નહીં, રિયલ છે. દેખો ને તમે. ના ના જુટી છે. અરે રિયલ છે, હાથમાં પકડીને તો દેખો. ના લે. અરે યાર પૂનમના ચાંદ જેવી ચેન છે, દેખો તો ખરા યાર. તમે હું જૂઠી જૂઠી કરો. તો લેવી પડે. અરે વસીલો એવો ને અડધો. હા કેટલા માંગવાની? અરે મારે ઇમરજન્સી કામ છે, જલ્દી તમે આલ દો ને. અડધા આલો. સારું, અડધા તો અડધા આપી દો. ચાલો જલ્દી. સારું. આપણા બીજો પ્લાન તો સક્સેસ થઈ ગયો. ત્રીજો પ્લાન મેં શું કરું એ આગળ દેખો. હવે મારે કમાલ ફોન કરવો પડશે. આજે કઈ લાલુ ખાનો ફોન આવ્યો. હેલો, અલા કવા કઈ ના કરે બેઠો. એવું છે, આ બસ સ્ટેન્ડે આવી જતા. શું કરવા? અલા તું ગોવા લઈને આવી જા ને બસ સ્ટેન્ડે. આ તને ખબર છે ગોવાની કિંમત કેટલી છે? અલા તાર ભાઈ બેઠો છે, ગોવાની કિંમત આપી દેશે. આ તારી જોડે આટલા બધા પૈસા ક્યાંથી? અલા તાર ભાઈ બેઠો છે, તું લે ગભરાય. હારું તો ગોવાને ભૂલતો ને બસ સ્ટેન્ડે આવી જજે. હારું. અલા કવા કેવું ગોવા મેં કીધેલું લાવ્યો કે એવું છે. હારું તો બે ચા પેક બનાવી પીવું પડશે. ચાકનું તો ભૂલી ગયો. અલા ચાકનું તારે ભૂલતો હશે. આ આવી રહ્યું ચાકનું કહે. મજા ના આવી. બીજું કડક બનાય. બીજું પણ હા હવે કઈ તો લાગ્યું, થોડું માર્યું કે. ये क्वालिटी सॉन्ग गाओ. આ ગાવ ને दिल लग गया, दिल लग गया. આ તારે ચડી ગયું શું? બધા તળી નહીં છે તારા. આ લઈ દે પાપ બધું. ચાલો કરે દારૂ પીધા પહેલા મારો કલર બદલાઈ જાય. ये क्या नहीं तो ये में क्या से.
છેલ્લી તારીખ કઈ હોય? આજે છેલ્લી તારીખ છે. ક્યારની હું કરતો હુમારી લે. બાપાને કોણ સમજાવે કે પેલા મિત્યા જોડે પાવગઢ જવાનો પ્લાન આજે પડ્યો. તો સાંજે મેસેજ આવેલો. અલી બેટી મને હું દેખાડે તારો બાપ કરી અપન ગયો. પૈસા આપોને મને. હારું તે હા આવું પણ હે મારે બીજું કામ કરું કે લે આ કામણ હા બોલ. કોલેજ જાય છે પણ સીધી રીતે જજે રખડતી નહીં હોય તો પછી કામે આપણા ખેતર પડેલું જ છે હા તમારે સોથી મોને સો બોલી ચાલુ જ રાખવાનું પછી હારું તે હા આ પપ્પા મેં કોલેજ જાઉં છું. હા ને ભણવાનું કરજે હા હા આ મને પેલી રમણી આ તો રમણી હું કરેલી કોના છોકરા રમાડે હા તો કોલેજ આવે કે નહીં આજે આવતી હવે આજે મારે મિત્ર જોડે પાવાગઢ જવાનું છે એક્ઝામ તો આવી જ ગઈ પણ મિત્ર જોડે રોજ થોડું મળવા મળે હારું જ, પેલો કર્મ બી આવે આગલા વચ્ચે કરીશું ઓલી માંગે મને ખાતીમાં ઘણું દુખે આ બેટા કરાવી તબિયત સારી નહીં લાગતી આ મને સોર બોલે આ હા બોલ મમ્મી આસે બેટા આ એક છે શેના પર આપણે તારા પપ્પાની સાથે દુકાન ચાલુ થઈ જશે હા આવું પપ્પા હાલો ફાટુ હાલો હા બોલ મમ્મી ઓય બેટા ગોરાઈ પણ આપણે તારા પપ્પાની સાથે હારું આવી ગયો અરે પપ્પા હું થઈ ગયું આ મને ઘણું માથું દુખે હાલો જોડે ડોક્ટર હા મને બોલાઈને આવ્યો છું ટોની ડોક્ટરને અરે ધોની સાહેબ ધોની ડોક્ટર ચાલો ચાલો મારા પપ્પાને કશું થઈ ગયું છે હટો હટો સાહેબ આવી ગયા છે સાહેબ આવી ગયા છે હટો હટો એ બધો ચાકરો લા ચેક કરવા ખબર નહીં પડતી ટ્રીટમેન્ટ પર થશે પણ મોંઘું થશે મારી પાસે પૈસા નહીં હોય આડા બોટલ ચડાવવા કે ઇન્જેક્શન નીકળો પણ થોડા બોટલ ચડાવને તે હે ને વધારે પૈસા એ થાય તો આવે જ ને હારું તો પછી ઇન્જેક્શન પર પતાય હા.
એ તું બંધ થઈ ગયા પેલા વાત સાંભળ. તારો ડોલો જીવતો નહીં 10 દિવસ જીવે એવું લાગે ને. કે હું કરું તમે થઈ ગયું એવું તો કેમ થઈ ગયું મને શું લાગે? દૂધ તમે જ કર્યું છે તો ચેક કરવાનો નહીં જવાનું નહીં. અરે આ ગોળગોળ ના કરશો વચ્ચે તમને ખબર ના પડે એક તો સીધું સીધું જો તમારો વધારે જીવે એવું લાગતું નહીં. તો એમને ફળ છે, ડ્રાય ફ્રૂટ છે, એવું થોડું ખવડાવો તો કંઈક વધારે જીવે. પણ ના લેતા તમે એને શાકભાજી વાળો દેખો તો નાનો મોટો ચાલશે દાને કહું એવું ખવડાવવું પડે. માના કોનો છે એને? મારવા આવ્યા છે ડોક્ટર એને સમજાય છે? તમારે શાનો કરો છો તમે સાહેબ અમે કેવી રીતે વાત કરી ખબર નહીં પડી તમને ડોક્ટરે લૂંટાવે છે એને બંધ કરે તો મેં નહીં જવા. અરે આ બંધ થઈ જાઓ આમ સાહેબ એ બધું જવા દો આપણે કેટલા પૈસા આલવાના છે તારા ડોહાની છે ને ટ્રીટમેન્ટ થશે ને બહુ મોંઘું પડે છે. હમણાં તો પૈસા બી વધારે થાય તો તારી પરિસ્થિતિ જોઈને છે ને બાકી દવા કરી છે ત્યારે પૈસા મળે તો આપી જાય. સારું સાહેબ તમારો ધન્યવાદ મારો કર્તવ્ય છે. હા સાહેબ હા થેન્ક યુ સાહેબ. બીજું આવું કે સાહેબ હા તો જતા હતા જોન રાખજો કાકા તમારું અરે પપ્પા તમને થોડું ઘણું સારું થયું કે નહીં મારા દીકરા થોડું કામ લાગે. એવું છે હા. તમને થોડું ઘણું તો સારું લાગે ને હા. ના, પપ્પાને થોડું પાણી આલો પાણી એ પાણી લાવીને અરે તમે થોડું ઘણું સારું તો અચાનક શું થઈ ગયું તમને તો સારા હતા તમે તો સોરા તું ખાતરાડે હોય ગયો ને મારી જોડે પ્રેશરમાં પડી ગઈ. હા તારા ભવિષ્યનું શું થશે? હા મને એનું ટેન્શન લાગે દીકરા. હું કહું પપ્પા ખબર ના પડી હજુ આ હે ને આમ તું કરી દાડે હોય ગયો. હા. અહીં આવ સોરી મારી હે ને હાવ ફેશનમાં પડી છે. આ તમારું શું થશે આગળ એમ? બેન આપણે આ બધું કરીએ છીએ ખોટું કરીએ છીએ તું તે ફેશનમાં ચડી ગઈ છે મેં તે વ્યસનમાં ચડી ગયો આજે પપ્પાને પ્રોમિસ કરે કે આજથી આવું બધું નહીં કરીએ નહીં કરીએ પપ્પા પપ્પા તમને આજથી પ્રોમિસ છે અમે બંને જણો વ્યસન ને ફેશન નહીં કરીએ આજથી હા મારા દીકરા હાવ એવું નહીં કરો ને મને તો જીવા દો ને તે વહેલું પણ નહીં જવા દે. થોડા જવા દેવું પડે હા તો પણ તમે હાવ કુદરી જાઓ. હારું અમે સુધરી જશું હો ને હાલો ચાલો હેડો ઊભા થાઓ હવે જલ્દી ભગવાન આજનો દીકરો પરિવારની આશાએ છે જેના ખભા પર ભવિષ્ય ઉભું રહેવાનું છે એ દીકરો આજે મોબાઈલ નશો દારૂ ડ્રગ્સ અને ખોટી સંગતોમાં ફસાઈ જાય છે એકવાર વ્યસન લાગે પછી માત્ર પૈસા જ બગાડતો પરંતુ સમય આરોગ્ય સંબંધ અને સપનાઓ બધું જ બરબાદ કરી નાખે છે બીજી બાજુ છે દીકરી જે ઘરનું ગૌરવ છે અને સંસ્કારની ઓળખ છે એ આજે ફેશનના નામે પોતાની ઓળખ ગુમાવી રહી છે ફેશન ખરાબ નથી મિત્રો પરંતુ જ્યારે ફેશન જીવનનું લક્ષ્ય બની જાય છે અને સંસ્કાર પાછળ રહી જાય છે ત્યારે સમસ્યા ઊભી થાય છે સોશિયલ મીડિયા પર લાઈક ફોલોઅર અને રીલ્સની દુનિયામાં ઘણી દીકરીઓ પોતાનું આત્મમૂલ્ય ભૂલી રહી છે સુંદરતા માત્ર કપડાઓમાં નથી પરંતુ સુંદરતા તો વિચારો વર્તન અને આત્મવિશ્વાસમાં છે બાપ જે સવારથી સાંજ સુધી મહેનત કરે છે અને પોતાના સપના દૂર કરીને તેના બાળકોના સપના પૂરા કરવાનો પ્રયત્ન કરે છે અને આજે એ જ બાપના વિચારમાં તેના બાળકોનું ટેન્શન હોય છે કે મારો દીકરો વ્યસન કરતો તો નહીં થઈ જાય ને અને દીકરી માટે ડરે છે કે સમાજના લોકો શું વિચારશે અને શું કહેશે અને તે જ રીતે આ બાપ દરરોજ ટેન્શનમાં જીવન જીવતા હોય છે મિત્રો પ્રશ્ન એ નથી કે દોષ કોનો છે પ્રશ્ન એ છે કે આનો ઉકેલ શું છે ઉકેલ આપણામાં છે દરેક છોકરાને સમજવું પડે કે વ્યસન એ સ્ટાઇલ નથી વિના છે છોકરીઓને સમજવું પડે કે સ્ટાઇલ એ ઓળખ નથી જીવન તમારું જીવવાનું છે આજથી જ આપણે કોલેજના વિદ્યાર્થીઓ છીએ તો આપણે આજથી સમજદાર બનીએ આવતીકાલમાં આપણે ભારત બનવાનું છે
આપણી સાથે સંસ્કાર શિક્ષણ સાથે રહીને ચાલો. ચાલો આજ એવો એક સમાજ બને જ્યાં છોકરાઓ જવાબદાર બને, છોકરીઓ આત્મનિર્ભર બને અને પોતાનો ભાગ ગર્વથી માથું ઊંચું રાખીને ભરી શકે. અસ્તુ જય હિન્દ. જય શ્રી કૃષ્ણ. આજનો દીકરો ખૂબ જ હોશિયાર છે, શક્તિશાળી પણ છે, પણ વ્યસનના રવાડે ચડી જાય છે ને. દીકરો વ્યસનના રવાડે ચડી જાય છે, એનું તો જીવન બરબાદ કરે છે, પણ સાથે સાથે જે મમ્મી પપ્પા હોય એ લોકોનું જે ભવિષ્યમાં જે આશા હોય કે મારો છોકરો આવું કરશે, ભવિષ્યમાં મારો છોકરો મોટો થશે તો મને થોડી ઘણી મદદ કરશે, એ પણ એના જે આશા છે એ પણ એ મારી નાખે છે ને. બરોબર? કારણ કે દીકરો વ્યસનના રવાડે ચડે તો પપ્પાને કશું પણ મદદ કરતો નથી. અને સાથે સાથે દીકરીની વાત કરીએ તો દીકરી આપણે સમાજમાં ઘણું બધું જોતા હોય કે કંઈ પણ મેરેજનું ફંક્શન હોય કાં તો ગમે તે પ્રોગ્રામ થતો હોય તો ફેશન કરવું એ કંઈ ખરાબ નથી, પણ ફેશનની સાથે સાથે તમારું જે સંસ્કાર, આપણે સંસ્કાર કરતા ફેશન વધારે થઈ જાય ત્યારે અઘરું પડી જાય. એટલે સમાજમાં રહેવું હોય તો બધું સમતલ આપણે રાખવું જોઈએ. જેવી રીતના નાટકમાં 3 રોલ હતા, દીકરો, દીકરી અને બા. તો ઘરમાં પણ સેમ એવું છે કે 3ના જો વિચાર સરખા હોય, એવું નહીં કે બાપના વિચાર અલગ, દીકરાના વિચાર અલગ ને છોકરીના વિચાર અલગ, તો બધાનો આપણે વિચાર સરખો હોવો જોઈએ. સમાજની વાત કરીએ તો આપણે પ્લેસમેન્ટ ઓફિસર કોણ છે? રાજેશ સર છે ને. ઓકે, તો આપણે સમાજમાં પણ પ્લેસમેન્ટ ઓફિસર છે. કોઈ કહેશે? કે છે ભાઈ? ઓકે, જ્યારે પણ આપણે મોટા થઈએ, બરોબર, પછી નોકરી કરતા હોય તો સમાજમાં પેલા કોઈ વચ્ચે પડતા હોય, મેરેજનું જ્યારે નક્કી કરતા હોય પણ શું કે ભાંગડ્યો, હવે જે હોય ખબર પડી ગઈ બધાને. ઓકે, એવું નથી કરતો પેલાની છોકરી, પેલા ભાઈની છોકરી વ્યવસ્થિત છે, પેલા ભાઈનો પણ છોકરો વ્યવસ્થિત છે, તો બંનેનું મેરેજ નક્કી કરતા હોય ને, તો એ તમારું ઓરિજિનલ પ્લેસમેન્ટ છે. ખબર પડી? જો તમે સરખા રહેશો તો તમારું પ્લેસમેન્ટ પણ સારી જગ્યાએ થવાનું છે, એટલે કે મેરેજ પણ સારી જગ્યાએ થવાનું છે. અને જો તમે ખરાબ છોકરાઓની વાત કરીએ તો ખરાબ લતે લાગી જશો, દારૂ વ્યસનને લતે લાગી જશો, બરાબર, અને ફેશનને વધારે થઈ જશો તો એ લોકો પણ જે પ્લેસમેન્ટ ઓફિસર છે સમાજનો, પણ એ રીતના સેટઅપ કરીને આપશે. એ લોકો પણ 100% ગેરંટી આપે છે પ્લેસમેન્ટની, ખબર છે? પણ ગમે ત્યાં સેટ કરી આપશે, બરાબર. એટલે ખાસ આટલું ધ્યાન રાખજો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર. આજે સ્ટુડન્ટ્સે હસાવ્યા, મજા આવી? હા. વ્યસન અને ફેશન એની જે વાત કરે છે, આપણે આપણું કયું સવારમાં આપણે જે ભક્તિ ગીત ગાઈએ છીએ, કયા ગીતમાં બંનેનો ઉલ્લેખ થાય છે? તમે જે ભક્તિ ગીત ગાઓ છો ધ્યાન રાખો છો કે બધું પડતી જાય છે. કયું એક ગીત એવું છે જેમાં બંનેનો ઉલ્લેખ થાય છે? ધર્મ મારો એકમાત્ર એક, ટાપટી ખોડી છોડીએ અને વ્યસનોથી દૂર રહેવા માટે શું કહે છે? એટલે તમે આપણે સવારના જે ધર્મ, આપણે જે ભક્તિ ગીત ગાઈએ છીએ, દરેક શબ્દનો, દરેક પુસ્તકનો વિચાર કરો. આ બધા આપણે ભક્તિ ગીત જે બધા આપણે સિલેક્ટ કર્યા છે એ આપણે ગાઈએ છીએ પણ આપણા જીવનમાં આપણે ઉતારવાનો પ્રયત્ન કરીએ, બરાબર? સો આપણે સ્ટુડન્ટ્સને અમે શૈલેષ સરને તાળીઓથી આપીએ.